પાટણના પ્રકરણમાં હરીફરીને એડવાન્સમાં આગોતરી પહેલેથી ખબર હતી એમ કોન્સ્ટેબલને જ સસ્પેન્ડ કર્યા. એસપીની ભૂમિકાનું શું, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાનું શું? એટલે જ ફરી ગુજરાતના તમામ લોકરક્ષકોને, તમામ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને કહું છું, તમારા સાહેબોની અને મંત્રીઓની વાતમાં આવશો નહીં, એમના ચાળે ચડશો નહીં, એમના કીધે લોકોને ફટકારશો, મારશો નહીં, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીઓમાં ટોર્ચર કરશો નહીં, લોકોના સરઘસ અને વરઘોડા કાઢશો નહીં. છેલ્લે વારો તમારો જ નીકળશે. સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સસ્પેન્ડ તમને જ કરશે, બદલી તમારી જ થશે, ગુનો પણ તમારી સામે દાખલ થશે. આઈપીએસ અધિકારીને કંઈ થવાનું નથી. એ જ વસ્તુ પાટણના કિસ્સામાં પણ બની. હેલો મિત્રો, સ્વાગત છે વધારે એક નવા વિડીયોમાં. આજે જે વાત લઈને આવ્યો છું તે પાટણ જિલ્લા હત્યાકાંડ વિશે લઈને આવ્યો છું. જી હા મિત્રો, અત્યારે જે જિગ્નેશ મેવાણી, તેમના પર જે 4 કોન્સ્ટેબલનો જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના પર કહી રહ્યા છે કે અહીંયા 4 સસ્પેન્ડ કેમ થયા મિત્રો, પીએસઆઈ પણ સસ્પેન્ડ થવો જોઈએ એવું હાલ જિગ્નેશ મેવાણીનું કહેવું છે. અને તેમણે કહ્યું કે જે કાંઈ થયું છે તે કોન્સ્ટેબલોને જ ભારે પડ્યું છે. અને જ્યારે આ પાટણ ફાર્મ હાઉસ જ્યારે પાડી દેવામાં આવ્યું ત્યારે તલાટી પણ કાંઈ ના બોલી શક્યા. અને ત્યારબાદ જ્યારે પોલીસને ખુદ ફાર્મ હાઉસ ઉપર ઊભા હતા ત્યારે લોકો મારવા આવ્યા ત્યારે પોલીસ ખુદ ભાગી પડી હતી. પોલીસ ખુદને ભાગવું પડ્યું હતું. અને ત્યારબાદ આરોપીઓ, બધા જ આરોપીને ઝડપીને મારવામાં આવ્યો હતો અને ફાર્મ હાઉસ પાડ્યું. તે પણ તમને આગળ વિડીયો બતાવીશ. અને હાલ જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તેનો પણ તમને વિડીયો બતાવીશ. અને ત્યારબાદ આરોપીઓને મારવામાં આવ્યો હતો અને ફાર્મ હાઉસ પણ પાડી દેવામાં આવ્યું હતું. જી હા દોસ્તો, આ પાટણ હત્યાકાંડ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમના હું આગળ તમને બધા જ વિડીયો બતાવવાના છું, તો અંત સુધી વિડીયો જોતા રહેજો. જિગ્નેશ મેવાણીનું એવું કહેવું છે કે જે કાંઈ પણ કરો છો તમે, તમને જ કોન્સ્ટેબલોને અથવા તો કોઈ નીચલા અધિકારીનો વાંધો પડે છે, કેમ કે અહીંયા આઈપીએસ અધિકારીને કોઈ વાંધો પડતો નથી. આમ આવી રીતે અહીંયા જિગ્નેશ મેવાણીને ક્રોધ જતાવ્યો હતો અને આવી જ રીતે અહીંયા તેમને સમજાવવા કહ્યું હતું કે અહીંયા મારપીટ કરવાથી કશું થતું નથી, માટે કોઈ મારપીટ ન કરો, શાંતિથી પતાવો. તો પણ તેમને ફાર્મ હાઉસ પાડી દીધું હતું ગેરકાયદેસર રીતે. જે ઉપર રામાધણી લખેલું હતું તે પણ પાડી દીધું હતું. જે કે વાયરલમાં અત્યારે હાલ રામાધણીનું પણ ચાલી રહ્યું છે. જી હા મિત્રો, પહેલા તો પોલીસ ભાગી હતી અને પછી અહીંયા આરોપીને ભગાડ્યા હતા. અને ત્યારબાદ જિગ્નેશ મેવાણી એ આક્રોશ અહીંયા વ્યક્ત કર્યો હતો અને અહીંયા ફાર્મ હાઉસ પણ પાડી દેવામાં આવ્યું હતું. આખરે જેસીબી દ્વારા જે પણ અહીંયા ફાર્મ હાઉસ પાડી દેવામાં આવ્યું હતું તે પણ તમને આગળ વિડીયો બતાવું છું. અને જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ તમને બતાવું છું. અને પોલીસ પણ ભાગ્યા અને આરોપીને પણ માર્યા તે પણ આગળ બધો જ વિડીયો તમને બતાવું છું. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. આ વિડીયોમાં એટલું જ તે. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર ને સ્ટે સેફ.